ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લે આપણે ફ્રોનહોફર અને ફ્રેનેલ વિવર્તન વિશે જોયું હતું, એમના વચ્ચેનો તફાવત પણ જોયો હતો અને એ કઈ રીતે વર્ક કરે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે અહીં આપણે એન ઉદ્ગમ સ્થાનો હોય, સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય એન, અને એના કારણે જે પરિણામી કંપ વિસ્તાર અને તીવ્રતા મળતી હોય છે કોઈ બિંદુ ઉપર, એના વિશે આપણે સમીકરણ મેળવવાનું છે. ઓકે, તો આપણો પ્રશ્ન છે કે જેમના કંપ વિસ્તાર સમાન હોય એટલે કે સેમ એમ્પ્લિટ્યુડ હોય અને જેમનો આવર્તકાળ પણ સમાન હોય એટલે કે સમાન આવર્તકાળ આપણે દર્શાવીએ. સમાન કંપ વિસ્તાર અને સમાન આવર્તકાળ આપણે જોયું હતું શરૂઆતમાં પ્રશ્ન જોયા હતા ત્યારે જ. તો પરંતુ એમની કળા જે આવતી હોય છે, કળા કેવી હોય? શ્રેણીય, ગાણિતીય શ્રેણી તરીકે વધતી હોય, મતલબ કે એક 0 હોય, બીજું 5 હોય, 2 5 હોય, 3 5, એ પ્રમાણે કળામાં ગાણિતીય રીતે વધારો થતો હોય. તો એવા એન સોર્સની વાત કરી છે. કેટલા? એન સોર્સ. આપણે એક સોર્સ વિશે જોયું, બે સોર્સ વિશે જોયું. હવે ધારો કે એન સોર્સ હોય, અનંત સોર્સ હોય, ને એ સોર્સના કારણે કોઈ બિંદુ પાસે જે પરિણામી તીવ્રતા મળતી હોય છે, એ તીવ્રતાનું સમીકરણ આપણે ઇન્ટેન્સિટીનું સમીકરણ મેળવવાનું છે. ઓકે, પરિણામી તીવ્રતા ઇન્ટેન્સિટી આઈ મેળવવાની રહેશે. આપણે જાણીએ છીએ કે આઈ મેળવવા માટે આપણે સૌ પ્રથમ કંપ વિસ્તાર મેળવવો જરૂરી છે, અને એ કંપ વિસ્તારનો હું વર્ગ કરું એટલે આપણને શું મળે છે? આઈ ઇન્ટેન્સિટી મળે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે કંપ વિસ્તાર જે તીવ્રતા છે એ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આથી આપણે સૌ પ્રથમ મેળવવાનું રહેશે કંપ વિસ્તાર. એ કંપ વિસ્તાર મળશે. પરિણામી કંપ વિસ્તાર પહેલાં બધા જ જે ઉદ્ગમ સ્થાનો છે, બધા જ એન સોર્સ છે, એમનો પરિણામી કંપ વિસ્તાર લઈ લેવાનો છે, અને એ પરિણામી કંપ વિસ્તાર પછી આપણે એનો વર્ક કરીશું ત્યારે આપણને આઈ મળશે, એટલે કે ઇન્ટેન્સિટી મળી જશે. ઓકે, તો અહીંયા જુઓ કે અહીંયા શરૂઆતમાં આપણે કીધું છે કે બધાના કંપ વિસ્તાર કેવા છે? સેમ દર્શાવેલા છે. દરેકના કંપ વિસ્તાર સરખા છે, પરંતુ ફેર ક્યાં થાય છે? એમના કળા. ઓકે, તો હવે હું આકૃતિ દ્વારા દર્શાવી દીધું. આ કઈ રીતે આપણે આને સદિશ સ્વરૂપે આપણે દર્શાવીશું કે આપણે કોઈ પણ અલગ અલગ સદિશોની વાત કરતા હતા, તમે 11-12 ધોરણની અંદર ભણ્યા કે. તો ધારો કે શરૂઆતમાં તમને કોઈ એક સદિશ એ બી આપ્યો હોય છે, ઓકે, અને એ જ પ્રમાણે પછી ત્યાંથી સદિશ બીસી આપ્યો હોય, તો આ એ બી અને બીસીનો આપણે પરિણામી સદિશ આ પ્રમાણે દર્શાવતા હતા, જેને આપણે એસી કહેતા હતા. ઓકે, તો આવી આપણે પરિણામી સદિશનો ઉપયોગ કરી, અને મતલબ કે સદિશનો આપણે ઉપયોગ કરી અને અહીંયા એક કંપ વિસ્તાર આપણે દર્શાવવાના રહેશે. ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા જોઈએ તો ધારો કે બધાના કંપ વિસ્તાર સેમ છે. આપણે અહીંયા કહ્યું છે તો દરેકના કંપ વિશે આપણે વાત કરીએ કે આપણે દરેક તરંગોનો એમ્પ્લિટ્યુડ દર્શાવી દઈએ ઓફ ઓલ વેવ્સ એ છે, બરોબર. એમનો કંપ વિસ્તાર કેટલો દર્શાવ્યો? આપણે સ્મોલ એ તરીકે દર્શાવેલો છે. તો આપણે એનું ક્ષેત્ર દર્શાવવું હોય, બરાબર, પરિણામી કંપ વિસ્તાર આપણે એનો કુલ ક્ષેત્ર દર્શાવ્યું છે. ધારો કે ઈ તરીકે આપણને મળતો હોય તો પ્રથમ આપણે વાત કરીએ E1 બરાબર એ કોસ ઓમેગા ટી. કેમ કે અહીંયા કોઈ કળા નથી. શરૂઆતમાં કળા શૂન્ય હશે, પછી એક કળા થશે, મતલબ કે 5 2 5 3 5 એ પ્રમાણે કળામાં વધારો થશે. તો આપણે પ્રથમ તરંગની વાત કરીએ, એનો આપણે જે ક્ષેત્ર છે એને E1 કહીએ. એ જ પ્રમાણે બીજાની વાત કરીએ E2 ઇઝ ઇક્વલ ટુ એમનો કંપ વિસ્તાર તો સેમ જ હશે. એ અહીંયા થશે કોસ, એમાં શું આવશે? ઓમેગા ટી પ્લસ કળામાં ફેરફાર થયો 5 જેટલો. ઓકે, એ જ પ્રમાણે E3 કંપ વિસ્તાર બધામાં સેમ, કોસ ઓમેગા ટી પ્લસ 2 5. ઓકે, આવા આપણે સમીકરણ લેતા જઈશું. છેલ્લે આપણને જે એન ટર્મ્સ મળશે, જેને હું કહું EN ઇઝ ઇક્વલ કંપ વિસ્તાર એનો પણ સેમ હશે. અહીં થશે કોસ ઓમેગા ટી પ્લસ n-1 5. કેમ n-1? કેમ કે જ્યારે કંપ વિસ્તાર 1 દર્શાવતા હતા ત્યારે 1 - 1 એટલે કે જગ્યા 5 0 દર્શાવતા હતા. અહીંયા 2 દર્શાવીએ છીએ ત્યારે 2 - 1 એટલે કે 1 5 દર્શાવીએ છીએ.
3 દર્શાવીએ છીએ ત્યારે 3 - 1 એટલે કે 2 5 દર્શાવીએ છીએ. જો ધારો આપણે અહીંયા n કંપની n ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા શું મળી જાય? n - 1 5 મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને આ વેલ્યુ મળતી હોય છે, જેને આપણે En ઇઝ ઇક્વલ ટુ e થીટા કોસ ઓમેગા ટી પ્લસ, હું અહીંયા નીચે દર્શાવું, 1/2 n - 1 5 તરીકે મળે છે. ઓકે, અહીંયા આપણે જે પરિણામી કંપવિસ્તાર ઈ થીટા છે એને આપણે શરૂઆતમાં વેલ્યુ મેળવવાની રહેશે. બરાબર, તો આ સમીકરણ હું આ રીતે દર્શાવી શકું છું. હવે એ સમજવા માટે અહીંયા જોઈએ તો અહીંયા દરેકનો કળાનો ફેરફાર કેટલો 5 જેટલો બતાવેલો છે, કેમ કે આનાથી આને બાદબાકી કરીએ તો આપણને કળા ફેરફાર કેટલો મળશે? 5 મળશે. એ જ પ્રમાણે આ બંનેની બાદબાકી કરશું તો કળા તફાવત 5 મળશે. એ જ પ્રમાણે આ સ્ટેપને આગલા સ્ટેપ સાથે આપણે બાદબાકી કરીએ ત્યારે પણ આપણે શું મળતું હોય છે? 5 જેટલો કળાનો તફાવત મળતો હોય છે. તો અહીંયા દરેકનો ક્રમિક કળાનો તફાવત જે બતાવે છે એ 5 જેટલો આપણને મળે છે. ઓકે, હવે અહીંયા આપણે જે તરંગોની આપણે તીવ્રતા દર્શાવી E1 E2 E3 થી આપણે En સુધીની, તો એના આપણે સદીશો દ્વારા અહીંયા બાજુમાં મેં આકૃતિ બનાવી છે, એને સદીશ દ્વારા આપણે બનાવી છે. ઓકે, તો શરૂઆતમાં પ્રથમને આપણે નામ આપ્યું છે O A સદીશ, પછી A થી B, B થી C, C થી D, એ જ પ્રમાણે D થી E અને E થી આપણને મળે છે F. આવા અલગ અલગ સદીશો મળ્યા છે, અને આ દરેક સદીશોનો આપણે એક પરિણામી સદીશ O થી F મળે છે, અથવા O થી N આનું નામ આપી દઈએ આપણે, O થી N બુકમાં આપી છે એ પ્રમાણે જોઈએ તો આપણને આ પ્રમાણે પરિણામી સદીશ મળતા હોય છે. અને અહીંયા જે કીધું એ પ્રમાણે કે એમનો જે કળા દર્શાવે છે દરેકમાં આપણે 5 જેટલો ફેરફાર દર્શાવે છે. પ્રથમ તરંગની વાત કરીએ તો એનો કળા આપણે લઈએ છીએ 5, પછી ત્યાંથી આવડે છે 2 5, આ બતાવે છે 3 5, એ જ પ્રમાણે આની વેલ્યુ મળશે આપણને 4 5, અહીંયા મળશે આપણને 5. આવી જ પ્રમાણે કળા એ ક્રમિક વધતી જશે. ઓકે, તો આ રીતે આપણને એમના સદીશ સ્વરૂપે આપણે એમને દર્શાવ્યા, અને આપણે અહીંયા O થી N એમનું પરિણામી સદીશ દર્શાવ્યો છે. બરાબર, એટલે પરિણામી તીવ્રતા જે મળશે એ કેટલી બતાવે છે? ON પ્રમાણે આપણને મળે છે. હવે અહીં આપણે એ જે પરિણામી કંપવિસ્તારની વાત કરી, જે આપણે અહીંયા E થીટા દર્શાવે છે, આ બધા એની જગ્યા ઉપર આપણે શું દર્શાવી દીધું? E થીટા આપણે દર્શાવે છે દરેક એની જગ્યાએ. તો કેમ કે એ કંપવિસ્તાર દર્શાવે છે. ઓકે, અહીંયા કન્ફ્યુઝ ન થતા, આ પરિણામી કંપવિસ્તાર દર્શાવે છે E થીટા, જ્યારે E એનો ક્ષેત્ર દર્શાવે. ક્ષેત્રનો મતલબ પણ એક પ્રકારનો આપણે જે એને કરેલું સ્થાનાંતર છે. આપણે જે બેઝિક સમીકરણ લેતા હતા y ઇઝ ઇક્વલ ટુ A cos ઓમેગા ટી પ્લસ 5, એ કંપવિસ્તાર દર્શાવતો, જ્યારે y શું બતાવતો હતો? એક y ડાયરેક્શનમાં, એટલે કેટલું સ્થાનાંતર કર્યું છે એ બતાવતો. ઓકે, તો અહીંયા એ એનું એક ક્ષેત્ર દર્શાવે છે, અને E થીટા એનો પરિણામી કંપવિસ્તાર દર્શાવે છે. ઓકે, તો જો એ પરિણામી કંપવિસ્તાર E થીટાની વાત કરીએ, અને ધારો કે એમનો કળા આપણે દર્શાવે અલગ રીતે લખી દઈએ કે પરિણામી કંપવિસ્તાર જે દર્શાવે છે એને હું E થીટા કહીશ, અને તેમની કળાનો તફાવત એ બીટા હોય તો. ઓકે, ધારો કે એમનો કળાનો તફાવત કેટલો હોય? બીટા હોય. તો x દિશા માટે એમના વિભાજિત ઘટકો કેટલા હશે? x ડાયરેક્શન માટે એમના વિભાજિત ઘટકોની રીત આપણને દર્શાવે છે. મતલબ કે x ડાયરેક્શન માટે આપણે એમની કિંમત દર્શાવીએ છીએ, તો E થીટા કોસ બીટા પ્રમાણે આપણને મળે છે. પરિણામી કંપવિસ્તાર દર્શાવશું, અને જે એમના કળા છે આપણે એક્સ ડાયરેક્શન માટે દર્શાવવાના છે, તો એક્સ ડાયરેક્શન માટે કયા કયા હશે, જેથી આપણે એને કોસ બીટા તરીકે દર્શાવીએ. જો વાય ડાયરેક્શન માટે હોય તો એ સાઇન બીટા તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો હવે એ બીટા એમનો કળા દર્શાવે છે, મતલબ કળાનો તફાવત જે આપણે દર્શાવતા હતા એ પ્રમાણે લે છે એની વેલ્યુ, એટલે એ ક્રમિક વધતી જતી હોય છે. શરૂઆતમાં 0 થી સ્ટાર્ટ થઈ અને પછી વધતી જતી હોય છે. ઓકે, તો એટલે કે શરૂઆતમાં આપણે બીટાની જગ્યાએ 0 દર્શાવીએ છીએ, પછી 5 દર્શાવીએ છીએ, એ પ્રમાણે 2 5 3 5 આવી કિંમતો આપણે દર્શાવતા રહીશું. ઓકે, તો
પહેલાં જે ભાગ મળશે આપણને એ પરિણામી કંપવિસ્તાર પ્રથમ માટે મળશે, એટલે એને આપણે એ દર્શાવીએ છીએ. બીજાનો કંપવિસ્તાર આપણને મળે છે એ ઇન્ટુ કોસ ફાઈ પ્રમાણે, કેમ કે એટલો એની અંદર ફેરફાર થાય છે, બરાબર. ઈ થીટાની જગ્યાએ આપણે એ કંપવિસ્તાર દર્શાવવાનો છે અને કોસ બીટાની જગ્યાએ આપણે શું બતાવવાનું છે, કિંમતો બીટાની, મતલબ કે બીટા મતલબ કડા જે બતાવે છે એની કિંમત. શરૂઆતમાં 0 છે, પછી 5 જેટલો થાય છે, પછી 2 5 જેટલો થાય છે, તો એમનો બધાનો સરવાળો કર્યો છે એ કોસ 2 5. એ પ્રમાણે શું થઈ જશે, એ કોસ 3 5. આ રીતે આપણને ટોટલ ક્યાં સુધી મળશે, એ કોસ n-1 5 તરીકે મળશે. ઓકે, અને આપણે સમીકરણ 1 દર્શાવીએ. એ જ પ્રમાણે હવે વાય ડાયરેક્શન માટે મેં તમને કીધું એ પ્રમાણે, તો આપણે શું દર્શાવશું, ઈ થીટા સાઇન બીટા તરીકે. ઓકે, તો વાય ડાયરેક્શન માટે આપણે દર્શાવીએ તો પહેલા પહેલાં આપણને મળશે એ. ઓકે, કેમ કે આમાં શરૂઆતમાં જોવા જઈએ તો પ્રથમ પદ સાઇન 0 મૂકશું આપણે, તો 0 બરાબર આખું ટર્મ 0 થઈ જાય. તો પહેલું પદ આમ તો 0 આવે, પછી એ, પછી એની અંદર વધારો થશે સતત એ સાઇન 5, પછી એ જ પ્રમાણે એ સાઇન 2 5 પ્લસ એ સાઇન n-1 5. ઓકે, આ તમને વાય ડાયરેક્શન માટે બતાવે છે, આ તમને એક્સ ડાયરેક્શન માટે બતાવેલા છે. ઓકે, આને સમીકરણ આપણે 2 દર્શાવીએ. હવે જે સમીકરણ 1 આપ્યું છે એ સમીકરણ 1 ને આપણે 2 sin 5/2 વડે ગુણી દઈએ. ઓકે, આપણે કરી દઈએ મલ્ટીપ્લાય ઇક્વેશન આપણે આગળ કયું છે 1 બાય 2 sin 5/2. ઓકે, ઇક્વેશન 1 ને આપણે શું કરી દઈએ, 2 sin 5/2, એટલે બંને સાઈડ આપણે 2 sin 5/2 વડે ગુણી દઈએ. તો ડાબી સાઈડની વાત કરીએ તો 2 e થીટા કોસ બીટા અને સાઇન 5/2 મળશે. ઓકે, તો ડાબી બાજુ આપણે 2 sin 5/2 વડે ગુણી દઈએ. એ જ પ્રમાણે જમણી બાજુની વાત કરીએ તો ત્યાં પણ આપણે પ્રથમ પદને ગુણીએ તો 2a sin 5/2 મળશે. બીજા પદને ગુણીએ તો 2a cos 5 sin 5/2. આ રીતે આપણે દરેક પદને ગુણી દેવાના છે. લાસ્ટ પદની વાત કરીએ તો 2a cos n-1 5 sin 5/2. ઓકે, આ રીતે આપણને કિંમત મળે છે કે જ્યારે આપણે 2 sin 5/2 વડે ગુણીએ છીએ. એ રીતે હવે અહીંયા ધ્યાન આપજો, આવા બીજા જે સમીકરણ છે બીજા ટર્મથી આપણે વાત કરીએ તો બીજા ટર્મ્સ પછીના દરેક ટર્મ્સ, કેમ કે ત્યાં સાઇન અને કોસ બંને વિધેય આવે છે, તો એક સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે ભણેલા પણ છો. ધારો કે સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2 હોય, સોરી 5 1 5 2 છે, પણ થીટા 1 થીટા 2 સમજો. સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2 હોય તો એને હું લખી શકું છું 2 cos થીટા 1 પ્લસ થીટા 2/2 ઇન્ટુ સાઇન થીટા 1 માઇનસ થીટા 2/2. ઓકે, આવું સમીકરણ હોય આપણે આગળ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, 2 cos થીટા 1 પ્લસ થીટા 2/2 ઇન્ટુ સાઇન થીટા 1 માઇનસ થીટા 2/2. ઓકે, પરંતુ આપણે આગળ આ સમીકરણ નથી, આ રહ્યું સમીકરણ છે. જો બીજું ટર્મ જો 2 એને આપણે અલગ કરી દઈએ તો શું થઈ ગયું, cos 5 એટલે કે cos થીટા 1 પ્લસ થીટા 2/2, એ થીટા 1 પ્લસ થીટા 2/2 કર્યા પછી આપણને 5 મળે. એટલે આપણે કોઈ એક એવી કિંમત નક્કી કરવાની છે થીટા 1 અને થીટા 2ની. ઓકે, ઇન્ટુ સાઇન 5/2. ઓકે, તો આવું પદ બને છે તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, એટલે કે સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2. ઓકે, તમે આવું ભણેલા પણ હશો, s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs, તમને યાદ હોય તો. ઓકે, તો આ કિંમત લખી રાખજો કે આવું હોય આવું પદને આપણે લખી શકીએ છીએ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 2. ઓકે, તો થીટા 1 અને થીટા 2ની કિંમતની વાત કરીએ કે પહેલાં બંનેનો સરવાળો કરી 2 વડે ભાગીએ છીએ. તો જે થીટા 1 આપણને મળે છે એને આપણે દર્શાવી શકીએ છીએ 3 5/2
અને θ2 બતાવે છે એને આપણે 5/2 તરીકે લખીશું. જો અલગથી લખું તો θ1 આપણા આગળ છે 3/2 અને θ2 આપણને મળશે 5/2. હવે જુઓ તમે θ1 + θ2/2 કરો તો શું મળશે? 3/2 + 5/2/2. ઓકે, એટલે આ શું મળશે આપણને? 4/5/2 અને હોલ બાય 2 આપણે દર્શાવીએ એટલે જેને કહી શકાય 5 અને અહીંયા લખું છું 4/5/4. ઓકે, તો વધ્યું શું? 5. અને એ જ પ્રમાણે θ1 - θ2/2 ની વાત કરીએ તો 3/2 - 5/2/2. તો 3/2 - 5/2 મતલબ શું થઈ જશે? 2/5/2 અપોન 2. આ 2 રિમૂવ થઈ જશે, વધ્યા શું? 5/2. ઓકે, તો આ બે કિંમતો આપણને મળે છે. જો એ જ છે આપણી પાસે. પહેલી કિંમત તમને મળી 5 અને બીજી કિંમત મળી 5/2. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આપણને એ બે કિંમતો આપણે લઈ શકીએ છીએ. કઈ કઈ કિંમત? એક sin 3/2 અને sin 5/2. ઓકે, તો હવે આના પછીની સ્ટેપમાં આપણે શું દર્શાવશું કે પ્રથમ સ્ટેપ તો એમને એમ જ રહેશે, પરંતુ આ બીજું સ્ટેપ છે હું લખી નાખીશ s - s ના સ્વરૂપમાં. એટલે કે sin 3/2 - sin 5/2. બીજા સ્ટેપને આપણે શું દર્શાવી શકીએ છીએ? sin 3/2 - 5/2. પછી ક્રમિક એના પછી જે સ્ટેપ વધતા જશે એ કઈ રીતના મળતા હશે? પછી મળશે આપણને sin 5/2 અને માઇનસ sin 3/2. એ પ્રમાણે બે ક્રમ એની અંદર ઘટતો જતો એ પ્રમાણે આપણને મળશે. ઓકે, જોઈએ તો સમીકરણ જે લાસ્ટમાં આપણે મળ્યું હતું એ પ્રમાણે જોઈએ તો 2e cos β sin 5/2 ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ટર્મ તો આપણું એ જ મળશે 2a sin 5/2. બીજા ટર્મ્સને હું એમાંથી એ તો કોમન લઈ લઈશ, એને લખી નાખીશ sin 3/2 માઇનસ sin 5/2. ઓકે, ફરી એકવાર ધ્યાન આપજો. આ જે સ્ટેપ છે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? sin 3/2 માઇનસ sin 5/2. ઓકે, આના પછીનું સ્ટેપ શું આવે છે? 2a આ જે cos 5 જે મળતું છે એની જગ્યાએ cos 2/5 થશે. તો બીજું આના પછીનું સ્ટેપ શું હશે? 2a cos 2/5 ઇન્ટુ sin 5/2. ઓકે, એને દર્શાવવા માટે આપણે લઈએ છીએ એક સ્ટેપ હું અહીંયા વધારે દર્શાવી દઉં. એમાંથી પણ એ કોમન નીકળશે અને એ મળશે sin 5/2 માઇનસ sin 3/2. ઓકે, આ એક સ્ટેપ તમે ઘરે ટ્રાય કરજો, તમને આઈડિયા આવી જશે. અને પછી આપણે એનું છેલ્લું સ્ટેપ જે દર્શાવીએ છીએ એમાંથી પણ એ કોમન લઈ લઈએ અને એ n માઇનસ વાળું ટર્મ હશે તો એને આપણે લખી નાખીએ છીએ sin 2n - 1 5/2 માઇનસ sin 2n - 3 5/2. ઓકે, તો એક સમય તમને યાદ ના આવે કયું ટર્મ્સ હશે નેક્સ્ટ ટર્મ, તો એ તમે આ સમીકરણ ઉપરથી આ લાસ્ટ ટર્મ્સ ઉપરથી પણ તમે દર્શાવી શકો છો. કઈ રીતે? જેમ કે આપણે અહીંયા બીજા ટર્મ્સની વાત કરીએ છીએ, મતલબ કે આ બીજા નંબરનું ટર્મ છે એટલે n બરાબર 2 કે. તો જો અહીંયા n બરાબર હું 2 મૂકી દઉં તો 2 × 2 4 - 1 4 - 1 એટલે કે 3 3/2 આવી ગયું પહેલું. એ જ પ્રમાણે અહીંયા જુઓ તો 4 - 3 4 - 3 એટલે કે 1 એટલે કે 5/2. ખબર પડી ગઈ? તો આ લાસ્ટ ટર્મ ઉપરથી તમને ખબર પડે કે એના પછીનું બીજું ટર્મ કઈ રીતે? બીજા ટર્મમાં n બરાબર 3 મૂકો, અહીંયા 3 મૂકી દઉં તો શું થઈ જશે? 3 × 6 - 1 એટલે કે 5/2 અને આ 3 × 6 - 3 એટલે કે 3/2. આપણને એ પ્રમાણે મળી રહેશે. ઓકે, તો આ પ્રમાણે આપણને એ સમીકરણ મળે છે. હવે અહીંયા જોઈએ તો આ બધા પદ એકબીજા સાથે કેન્સલ થાય છે. કઈ રીતે જોઈએ તો સૌપ્રથમ જો આપણા પાસે પ્રથમ પદ છે 2a sin 5/2. હવે જ્યારે હું કૌંસ છૂટા કરીશ એને આપણે અંદરની સાઈડ મલ્ટીપ્લાય કરી દઈએ તો આ પદ અને આ પદ રિમૂવ થશે. કઈ રીતે? આ 2a sin 5/2 છે તો માઇનસ sin 5/2 છે, તો વધ્યું શું? આપણને એક પદ મળશે. આ 2 છે, આ 2માંથી એક જતું રહેલું, વધ્યું શું આપણને? a sin 5/2. ખબર પડી? આ 2a sin 5/2 છે, આ એને હું મલ્ટીપ્લાય કરી દઉં એટલે શું થઈ જશે? આઇકન પણ a sin 5/2 થઈ જશે, પરંતુ કેવા? માઇનસ. તો 2a sin 5/2 માંથી માઇનસ a sin 5/2 બાદ કરું એટલે શું મળે? a sin 5/2. એટલે પ્રથમ પદ આપણું આ રહ્યું થયું. હવે જો આ પદ અને
આ પદ રિમૂવ થશે, કેમ કે જ્યારે કૌંસ છૂટો કરીશ ત્યારે આ માઇનસ હશે અને આ પ્લસ હશે, તો આ બંને રિમૂવ થઈ જશે. આના પછી પણ એ સ્ટેપ થશે, આના પછીનું પણ જે બી પદ આવતું હશે બીજા સ્ટેપ સાથે શું થતું હશે, રિમૂવ થતું હશે. તો આ પ્રમાણે દરેક પદ એક રિમૂવ થતા જશે. ઓકે, તો વધશે કયું કે જે છેલ્લેથી આગળનું પદ હશે એ પદ રહ્યું એ આનાથી રિમૂવ થતું હશે. ખબર પડી? તો લાસ્ટમાં તમને આ એક પદ વધશે, લાસ્ટની કિંમત શું મળશે, a sin 2n - 1 π/2 એક કિંમત તમને વધશે. બાકી શ્રેણીની અંદર બધા પદો એકબીજાથી રિમૂવ થઈ જશે. ઓકે, તો પ્રથમ પદ આ મળ્યું અને છેલ્લું પદ તમારું આવ્યું છે. તો છેલ્લે શું વધ્યું તમને, a sin 2n - 1 π/2. આખી શ્રેણીની અંદર તમને આટલું પદ મળે જે બાકી બધા પદ રિમૂવ થઈ જાય. ઓકે, તો જો અહીંયા મળ્યું આપણને 2e θ cos β sin π/2 is equal to a sin π/2 plus a 2n - 1 π/2. ઓકે, a sin 2n - 1 π/2. હવે અહીંયા જુઓ, અહીંયા પણ આપણને એક ટર્મ છે s પ્લસ s. જેમ મેં તમને કીધું કે s માઇનસ s બરાબર 2cs થાય, એ જ પ્રમાણે s પ્લસ s એટલે કે સાઇન પ્લસ સાઇનની વાત કરીએ તો એને આપણે 2sc તરીકે દર્શાવીએ છીએ. બરાબર? હવે ફરક શું હોય છે, કેમ કે અહીંયા જે પહેલું પદ હશે એમાં θ1 + θ2/2 થતું હશે, બીજામાં θ1 - θ2/2 થતું. એટલે અહીંયા આપણે હવે સાઇન થીટાની વાત કરીએ તો સાઇનમાં θ1 + θ2/2 થતું હશે. તો એને હું દર્શાવી દઉં તો 2 આગળ લઈ લઈશ, પ્રથમ આવશે સાઇન. હવે સાઇનમાં શું થશે, θ1 એટલે કે π/2 અને θ2 એટલે કે 2n - 1 π/2. ઓકે, એને અલગથી હું આ રીતે દર્શાવું, એમનો સરવાળો પણ દર્શાવું. પ્લસ 5 ને અંદર ગુણી દઈએ તો 2n 5/2 માઇનસ 5/2 આ રીતે લખી શકાય. ઓકે, તો જો આ બંને રિમૂવ થઈ જશે અને આમના હોલ બાય 2 હશે. તો આ પણ 2 રિમૂવ થઈ જશે, તો વધ્યા શું, n 5/2. ઓકે, આમનું છેલ્લું સાદુરૂપ શું મળે આપણને, n 5/2. તો આ શું થઈ જશે, n 5/2. ખ્યાલ આવ્યો શું કર્યું છે આ રહ્યું? આ મેં આ સમીકરણનું સાદુરૂપ આપ્યું 2 sin θ1 + θ2/2 અને cos θ1 - θ2/2. એટલે પ્રથમ પ્રોસેસ મેં કરી આ રહી. θ1 આને લીધા, θ2 આને દર્શાવ્યા, એમનો સરવાળો કર્યો અને 2 વડે ભાગ્યા, તો મને મળે n 5/2. ઓકે ને, આપણને આટલી કિંમત મળે છે, 2 અહીંયા દર્શાવી દીધી. એ જ પ્રમાણે હવે કોસની વાત કરીએ તો એ બંનેની બાદબાકી કરશું અને 2 વડે ડિવાઈડ કરીશું. તો એ બંનેની બાદબાકી કરીને 2 વડે ડિવાઈડ કરશું તો આપણને મળશે n - 1 π/2. ઓકે, તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ રીતે આપણને એક સમીકરણ મળશે જે 2e θ cos β sin π/2 ની કિંમત આપણને મળતી હોય છે. તો એ હું અહીંયા દર્શાવી દઉં 2e θ cos β sin π/2. ઓકે, આ આપણે શું દર્શાવ્યું, એક સમીકરણ જે મળ્યું છે એ આપણા પાસે જે પહેલું સમીકરણ હતું એને આપણે શું કર્યા હતા, 2 sin π/2 વડે ગુણ્યા હતા, ત્યારે આપણને એવો જવાબ મળે. હવે શું પ્રોસેસ કરશું કે આપણા પાસે જે આ બીજું સમીકરણ છે, મતલબ કે આ વાય ડાયરેક્શન મળ્યું છે, એ બીજા સમીકરણને પણ આપણે 2 sin π/2 વડે આપણે ગુણવાના છે. આ બીજા સમીકરણને પણ શું કરશું, 2 sin π/2 વડે ગુણશું અને આ રીતે જ આપણે એનું સાદુરૂપ આપશું. બરાબર? પરંતુ હું સાદુરૂપ નહીં દર્શાવું, તમારે સાદુરૂપ ઘરે એક વખત ટ્રાય કરજો. હું ડાયરેક્ટલી એ સમીકરણનો જવાબ લખી નાખું છું, એ તમે ઘરે પ્રેક્ટિસ કરજો એક વખત. તો એ જ્યારે હું બીજા કિંમતને વાય ડાયરેક્શનવાળા સમીકરણને ગુણું છું ત્યારે મને મળશે 2e θ, અહીંયા હશે સાઇન બીટા, અહીંયા હશે સાઇન π/2 ઇઝ ઇક્વલ ટુ 2 a, અહીંયા સોરી અહીંયા પણ એ આવશે જ, 2a sin n π/2 અને sin n - 1 π/2. હવે તમને અહીંયા થશે કે બંને અહીંયા સાઇન ટર્મ્સ કેમ આવ્યા, કેમ કે અહીંયા જે સમીકરણનો ઉપયોગ થશે એ c - c નો થશે, કેમ કે ત્યારે જે તમને કિંમત મળશે ને ત્યારે cos - cosની કિંમત મળશે. ઓકે, તો એ વખતે સમીકરણ તમારે બીજું આ રીતનું હશે, આ સમીકરણ પર તમે લખી રાખજો એટલે તમને એ સોલ્વ કરતા ફાવે. તો cos - cosને આપણે 2ss તરીકે દર્શાવીએ છીએ. ઓકે, cos - cosના સમીકરણને આપણે શું દર્શાવશું,
2SS તરીકે, કેમ કે હવે પછીના તમને જે ટર્મ્સ મળશે એ S ઇન્ટુ એસના સ્વરૂપમાં મળશે. એટલે એમાં તમારે કોસ માઇનસ કોસની ક્રિયા કરવાની રહેશે, જેમ આપણે અહીંયા એસ પ્લસ એસ અને એસ માઇનસ એસની કિંમત કરી હતી એ પ્રમાણે. ઓકે, તો આ પ્રેક્ટિસ ઘરે કરજો, એનો ટ્રાય કરજો. કઈ રીતે કરવાનું છે કે આ બીજું સમીકરણ છે, એ બીજા સમીકરણને પણ 2 sin phi બાય 2 વડે ગુણી દેવાના છે બંને બાજુ. એ ગુણ્યા પછી તમને અહીંયા મળશે 2a sin, સોરી અહીંયાથી શરૂઆત કરીએ તો 2a sin phi ઇન્ટુ sin phi બાય 2, એટલે કે 2SS વાળું ટર્મ્સ મળશે, 2SS. અને એ 2Sને તમારે કન્વર્ટ કરવાના છે C માઇનસ C, એટલે કે cos થીટાની અંદર કન્વર્ટ કરવાના છે. બરાબર, તો એ ઘરે ટ્રાય કરજો. લાસ્ટમાં જવાબ તમને આ પ્રમાણે મળે છે. હવે કેમ કે હું સોલ્યુશન કરાવવા જઈશ તો બહુ મોટો વિડીયો થઈ જશે. હવે જોઈએ તો આને સમીકરણ નંબર 3 કહી દો અને આ રહ્યું આપણું સમીકરણ નંબર 4 થઈ જશે. તો હવે શું કરશું કે આપણે આગળ જે સમીકરણ 3 અને 4 છે એ બંનેનો વર્ગનો સરવાળો કરીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે ડાબી બાજુ કોસ અને સાઇન બંને છે, એટલે કે એનો વર્ગનો સરવાળો કરશું તો એ કિંમત 1 થઈ જતી હોય છે. બરાબર, જેમ કે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 થતું હોય છે, અથવા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થતા હોય. તો સમીકરણ 3 અને 4નો વર્ગ કરીને સરવાળો કરવાનો રહેશે. તો સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો એમનો વર્ગ કરીએ તો અહીંયાથી જશે 4e થીટા સ્ક્વેર કોસ સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર phi બાય 2. એ જ પ્રમાણે અહીંયા શું થશે 4e થીટા સ્ક્વેર સાઇન સ્ક્વેર બીટા સાઇન સ્ક્વેર phi બાય 2. ઓકે, તો બંનેમાં સાઇન સ્ક્વેર phi બાય 2 કોમન છે. બીજું જે 2ની જગ્યાએ 4e થીટા સ્ક્વેર થઈ જશે, એ પણ બંનેમાં કોમન છે. ઓકે, તો હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું 4e થીટા સ્ક્વેર અને સાઇન સ્ક્વેર phi બાય 2 તો હું કોમન જ લઈ લઉં, અને કૌંસમાં વધશે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા. ઓકે, તો આવું આપણું ડાબી બાજુની કિંમત આપણને મળે છે. ખબર પડી, આનો વર્ગ કર્યો પ્લસ આનો વર્ગ કર્યો, તેમાં આ બંને પદનો વર્ગનો સરવાળો કોમન, બાકી બધી કિંમત કોમન નીકળશે, બાકી આ બંનેનો વર્ગનો સરવાળો થશે, જેને આપણે 1 કહીએ છીએ. એ જ રીતે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુના ટર્મ્સમાં જે છે, તો જમણી બાજુના ટર્મ્સની અંદર શું હશે 4 અને a સ્ક્વેર, એક ઈ કોમન હશે. બીજું સાઇન n phi બાય 2, એ પણ બંનેમાં કોમન છે, એટલે કે સાઇન સ્ક્વેર n phi બાય 2 પણ કોમન હશે. બાકી વધ્યા આ બે પદ અને એમનો સરવાળો શું થશે 1, વર્ગનો સરવાળો એમનો શું થશે 1, કેમ કે કોસ સ્ક્વેર n માઇનસ 1 phi બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર n માઇનસ 1 phi બાય 2 નો સરવાળો 1 થાય. તો આપણે એ પણ લખી નાખીએ જમણી બાજુ 4a સ્ક્વેર સાઇન સ્ક્વેર n phi બાય 2, 4a સ્ક્વેર સાઇન સ્ક્વેર n phi બાય 2 n phi બાય 2, અને કૌંસમાં વધશે કોસ સ્ક્વેર n માઇનસ 1 phi બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર n માઇનસ 1 phi બાય 2. ઓકે, એમનો વર્ગનો સરવાળો કર્યો છે, આપણે વર્ગ કરી અને સરવાળો દર્શાવ્યો. ઓકે, તો હવે જુઓ બંને બાજુથી 4 રિમૂવ થઈ જશે, જેને આપણે રિમૂવ કરી દીધા. એ જ પ્રમાણે કોસ સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા બરાબર શું થઈ જાય 1. એ જ રીતે આ ટર્મ્સની કિંમત પણ શું થઈ જાય 1, કેમ કે આ પણ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા જ છે, તો એને પણ આપણે 1 દર્શાવી દઈએ છીએ. ઓકે, તો વધ્યું શું હવે આપણી પાસે, તો કે e થીટા સ્ક્વેર સાઇન સ્ક્વેર phi બાય 2. દેખો, તમને ખ્યાલ આવે એના માટે હું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બધી કરું છું, બુકમાં નથી આપી, એમાં ડાયરેક્ટલી આપ્યું છે. ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર સાઇન સ્ક્વેર n phi બાય 2. આટલી આપણને કિંમત મળે છે. ઓકે, અને મેં તમને કીધું એ પ્રમાણે તમારે શું મેળવવાનું છે e થીટા સ્ક્વેર, અથવા e થીટાની વાત કરીએ આપણે. e થીટા સ્ક્વેર બરાબર શું થઈ જશે, તો કે a સ્ક્વેર સાઇન સ્ક્વેર n phi બાય 2 અપોન સાઇન સ્ક્વેર phi બાય 2 માટે e થીટા બરાબર શું મળશે, વર્ગ દૂર કરી દઈએ તો a સાઇન n phi બાય 2 અપોન સાઇન phi બાય 2. ઓકે, જે પ્લસ ઓર માઇનસ આપણને મળે છે e થીટાની કિંમત. તો આ e થીટા એ આપણે શું છે, પરિણામી કંપ વિસ્તાર બતાવે. ઓકે, ધ્યાન આપજો, આપણે શરૂઆતમાં જે સમીકરણ દર્શાવતા હતા અહીંયાથી આપણે જે દર્શાવ્યું હતું કે આ e થીટા મેં તમને કીધું એ પ્રમાણે બુકમાં પહેલાં શરૂઆતમાં ડાયરેક્ટલી આપી છે, પરંતુ આપણે હવે પ્રૂવ કરીએ છીએ, એની કિંમત મેળવી છે, અને એ કિંમત હવે અહીંયા આપણે સબસ્ટિટ્યૂટ કરશું. એટલે જે પરિણામી ક્ષેત્ર આપણને મળતું હોય છે એ કિંમત આપણને e થીટા તરીકે જે લખ્યું છે ત્યાં આપણે હવે કહી શકશું કે e થીટાની કિંમત કેટલી છે, તો કે e થીટા બરાબર a સાઇન n phi બાય 2
अपॉन sin π/2 તરીકે આપણને મળતું હોય છે. ઓકે, તો આ રીતે આપણને સમીકરણ મળતું હોય છે. હવે આપણે જે એક નવી કિંમત લીધી હતી અહીંયાથી બીટા, તો હવે બીટા કિંમત શોધીએ આપણે. તો ફરી એકવાર જેમ આપણે વર્ગનો સરવાળો કર્યો આપણા જે સમીકરણ 3 અને 4નો, હવે એ સમીકરણ 3 અને 4ને આપણે ભાગી દઈએ. ઓકે, એટલે કે આપણે tan બીટા મેળવવો છે. tan મેળવવા માટે sin અપોન cos કરવું પડે, આપણે જાણીએ છીએ. એટલે આપણે પહેલાં સમીકરણ 4ને સમીકરણ 3 વડે ભાગશું. ઓકે, તો શું લખીશ? સમીકરણ 4ને સમીકરણ 3 વડે ભાગતા. ઓકે, તો આપણને જે કિંમત મળશે અહીંયા ડાયરેક્ટલી જ જોઈ લઈએ આપણે કે આમનો ભાગાકાર કરવો, આમનો વ્યસ્ત ભાગાકાર દર્શાવી દઈએ. તો પહેલાં 2e જતા રહેશે, sin n/2 sin n/2 જતા રહે, વધીશું sin બીટા અપોન cos બીટા. તો ડાબી બાજુ મળશે તમને tan બીટા. ઓકે, એ જ પ્રમાણે જમણી બાજુની વાત કરીએ તો અહીંયાથી જે કોમન છે, એક તો 2a જતા રહેશે, 2a જતા રહેશે, sin n/2 sin n/2 જતા રહેશે. અહીંયા શું વધ્યા? sin n - 1/2 અને અપોન cos n - 1/2. તો શું થઈ ગયા? tan n - 1/2. આ રીતે આપણે દર્શાવી શકીએ. તો એની જમણી બાજુ બનશે tan n - 1/2. ઓકે, તો સ્વાભાવિક છે આપણે જો બંને બાજુથી tan જ રિમૂવ કરીએ, કેમ કે આપણે બીટા મેળવવાનો છે. તો બીટા બરાબર શું થઈ ગયા? n - 1/2. ઓકે, બીટાની કિંમત તમને શું મળી ગઈ? n - 1/2 તરીકે આપણને મળે છે. તો આ પ્રમાણે આપણે બીટા પણ મેળવી શકીએ છીએ. હવે આપણે એમ ધારશું કે જે n છે એ nની કિંમત ખૂબ જ વધારે છે. n જે બતાવે છે એ nની કિંમત કેટલી છે? ખૂબ જ વધારે છે. આથી જે ફાઈ બનશે, ફાઈ કેવો બનશે? ઘણો નાનો બનતો જશે. એટલે કે જેમ nની કિંમત વધશે એમ ફાઈની કિંમત શું થઈ જશે? ઘણી નાની થતી જાય છે, એવું આપણને દર્શાવે છે. ઓકે, તો આ પ્રોસેસની અંદર જો nની કિંમત ખૂબ મોટી હોય તો આપણે આને sin π/2 છે એને હું માત્ર π/2 તરીકે દર્શાવી શકું છું. હવે જો આ પ્રોસેસ આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે sin π/2 ને π/2 તરીકે આપણે લઈ શકીએ છીએ, બરાબર, જ્યારે ફાઈની કિંમત ખૂબ જ નાની થતી જાય છે એ સિચ્યુએશનમાં. એટલે આપણા આગળ અહીંયા છે sin π/2, ત્યાં હું દર્શાવી શકું છું π/2. ઓકે, એ જ આપણું બીજું સમીકરણ અહીંયા પણ છે કે જ્યાં આપણને π/2 આપણને મળતો હોય છે. ઓકે, તો આને હું લખી નાખું n/2, સાદુરૂપ આપું તો n/2 માઇનસ π/2 ના સ્વરૂપમાં. ઓકે, ડાયરેક્ટલી કહી શકાય છે. પરંતુ nની કિંમત ખૂબ જ મોટી હશે એ વખતે ફાઈ શું થઈ જાય? ખૂબ નાનો. મતલબ કે આ પદને આપણે ઇગ્નોર જ કરી નાખીએ. માત્ર આપણા આગળ n/2 છે. બીટા ઇઝ ઇક્વલ ટુ n/2. ઓકે, તો હું અહીંયાથી પણ ડાયરેક્ટલી કહી શકું કે n/2 બરાબર શું લઈ શકાય? બીટા. અને sin π/2 બરાબર આપણે ડાયરેક્ટલી π/2 દર્શાવશું. અને આ જ સમીકરણો પછી ફરી એકવાર દર્શાવશું. તો આ બધા સમીકરણો આપણે ઉપયોગ કરશું. જોજો એ જ પ્રમાણે હું ડાયરેક્ટલી π/2 ને કરતાં કરું તો શું થઈ જાય? બીટા/n. આ સમીકરણ ઉપરથી π/2 ને કરતાં કરું તો શું થઈ જશે? બીટા/. ઓકે, આ બીટા છે આપણી પાસે, બાકીની કિંમત આપણે ઇગ્નોર કરી નાખીએ. ઓકે, કેમ મેં રિમૂવ કરી? કેમ કે એ π/2 એ ખૂબ નાનો છે આ nની કમ્પેરિઝનમાં, આથી આપણે એને ઇગ્નોર કર્યા છે. હવે તો જ્યાં આપણને n/2 દેખાય ત્યાં આપણે બીટા દર્શાવશું, જ્યાં આપણને sin π/2 દર્શાવશે ત્યાં આપણે માત્ર π/2 દર્શાવશું, અને એ જ પ્રમાણે જ્યાં આપણને π/2 મળે છે ત્યાં આપણે બીટા/2 દર્શાવશું. કેમ કે અહીંયા π/2 આપણે લખશું જ, સોરી બીટા/n લખશું આપણે. ઓકે, તો જો આ બધી જ કિંમતનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો. તો પ્રથમ જે હું e θ મળે છે મને, e θ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a sin n/2. તો n/2 ની જગ્યાએ હું શું લખી નાખીશ? બીટા, એટલે કે sin બીટા. ઓકે, ખબર પડી? એ જ પ્રમાણે sin π/2 ની જગ્યાએ હું શું લખી નાખીશ? π/2. પરંતુ π/2 બરાબર શું થશે? બીટા/n. ઓકે, તો અહીંયા હું દર્શાવી દઉં બીટા/n. બીટા/n કરીશ, અહીંયા n હું અહીંયા ગુણી દઈશ. ઓકે, તો આ પ્રમાણે તમને એ પરિણામી કંપ વિસ્તાર મળે છે, જેની વેલ્યુ તમને મળે છે e θ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ n a sin બીટા અપોન બીટા. હવે એ
એ ટોટલ શું બતાવે છે? કંપ વિસ્તાર છે. ઓકે, કુલ કંપ વિસ્તાર આપણે બધાનો સેમ હોય છે. ઇન્ટુ એન ક્રમ સુધીની વાત કરી છે આપણને, તો એને પણ મેક્સિમમ વેલ્યુ આપણે લઈ શકીએ, એટલે કે ઈ થીટા ઇઝ ઇક્વલ એની જગ્યાએ હું લખી નાખું E0 સાઇન બીટા અપોન બીટા. આવું આપણને એક લાસ્ટમાં સમીકરણ મળે છે. આ જે સમીકરણ મળે છે આપણા બીટાના ટર્મ્સમાં મળતું હોય છે. ઓકે, તો આ રીતે આપણે એમના પરિણામી કળા અને કંપ વિસ્તાર મેળવી શકીએ છીએ. આપણે સમીકરણ આટલા સુધી આપણે રાખશું કંપ વિસ્તાર સુધીનું. ઓકે, પરિણામી કંપ વિસ્તાર આપણે મેળવ્યો છે. તો ધ્યાન આપજો, પ્રશ્ન આપણો શરૂઆત થયો હતો એન સુસંબદ્ધ ઉદ્ગમોથી, અને પછી એમનો આપણે પરિણામી કંપ વિસ્તાર શોધવાનો રહેશે. મેં તમને કીધું એ પ્રમાણે કંપ વિસ્તાર મળશે પછી આપણે શું મેળવશું? એના ઉપરથી તીવ્રતા મેળવવાની છે. ઓકે, તો અહીંયા આપણે જે સમીકરણ છે એ કંપ વિસ્તાર સુધી આપણે મેળવવાનું રહેશે. તો આ રીતે છે. ના ખ્યાલ આવે તો કહેજો, અને વિડીયોને વારંવાર દેખતા રહેજો ધીમે ધીમે, જેથી તમને ખ્યાલ આવે. બરાબર.